સુરત શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને વાહન ચાલકોને પડી રહેલી હાલાકીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે. રાજ્યના નવા નિયુક્ત થયેલા ડીજીપી દ્વારા શુક્રવારે યોજાયેલી વિડીયો કોન્ફરન્સ બાદ સુરતના ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. સુરત શહેરના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા કડોદરા સુરત માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. ખાસ કરીને પૂર્ણા કુંભારિયા રોડ, સરદાર માર્કેટ અને ફૂડ માર્કેટ વિસ્તાર વહેલી સવારથી જ વાહનોના ભારે દબાણનો સામનો કરે છે. આ ઉપરાંત અન્ય શહેરો અને રાજ્યોમાંથી આવતી લક્ઝરી બસો, આડેધડ પાર્કિંગ કરતી રિક્ષાઓ અને ટેમ્પોના કારણે સ્થિતિ વધુ વિકટ બનતી હતી. ટ્રાફિકની આ સમસ્યાના કારણે રોજગારી માટે સુરત આવતા હજારો મધ્યમવર્ગીય અને શ્રમિક વર્ગના લોકો સમયસર કામના સ્થળે પહોંચી શકતા ન હતા, જેના કારણે તેમને આર્થિક નુકસાન પણ ભોગવવું પડતું. પોલીસ કમિશનરના નિર્દેશ બાદ ટ્રાફિક વિભાગના ડેપ્યુટી કમિશનર સાજન પરમાર, નાયબ પોલીસ કમિશનરો, મદદનીશ પોલીસ કમિશનરો તથા પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે મહાનગરપાલિકાના દબાણ વિભાગના અધિકારીઓએ સવારે 5:30 વાગ્યાથી જ વિવિધ વિસ્તારોમાં કામગીરી શરૂ કરી હતી. ટ્રાફિક વિભાગના રિજિયન 2ના અધિકારી વિમલ ગામિતના માર્ગદર્શન હેઠળ સરદાર માર્કેટ અને ફૂડ માર્કેટ વિસ્તારમાં વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી. આ ઉપરાંત માર્ગ ઉપર ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહનો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી. લક્ઝરી બસોના બેફામ પાર્કિંગ અને ઊભા રહેવાના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને નિયંત્રણમાં લેવા માટે વિશેષ ચેકિંગ હાથ ધરાયું.